શ્રીમદ ભગવદ્ ગીતાનું આજના શિક્ષણમાં મહત્ત્વ. આ નિબંધ ટાટની પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, એટલે આજે એના વિશે ચર્ચા આપણે કરીએ. પરીક્ષાલક્ષી નિબંધ છે, 10માંથી 10 માર્ક આવે તે માટે જે અગત્યના મુદ્દા છે, મુદ્દા ઉપર ખૂબ જ ધ્યાન રાખવું. હું મુકેશ અડાણિયા સર તમારી સમક્ષ લાવી રહ્યો છું. આજે શ્રીમદ ભગવદ્ ગીતાનું આજના શિક્ષણમાં ખૂબ જ મહત્ત્વ છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનું આજના શિક્ષણમાં મહત્ત્વ. પ્રસ્તાવના. ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્થાન સર્વોચ્ચ છે. મહાભારતના ભીષ્મ પર્વમાં સમાવિષ્ટ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદનો વચ્ચેનો સંવાદ છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતો વૈશ્વિક જીવનદર્શક ગ્રંથ છે. આજના ભૌતિકવાદી, સ્પર્ધાત્મક અને તણાવભર્યા યુગમાં શિક્ષણ સાથે જીવન મૂલ્યોનું સંવર્ધન કરવું અત્યંત જરૂરી બન્યું છે. આ દ્રષ્ટિએ ગીતા આજના શિક્ષણ માટે અત્યંત પ્રાસંગિક છે. ગીતા અને મૂલ્યલક્ષી શિક્ષણ. આધુનિક શિક્ષણનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ સારા નાગરિકનું ઘડતર કરવાનો છે. ગીતા સત્ય, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા, શિસ્ત, કરુણા, સમભાવ અને માનવતાના મૂલ્યોનું સિંચન કરે છે. આવા મૂલ્યો વિદ્યાર્થીઓને ઉત્તમ વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. કર્તવ્ય ભાવ અને કર્મયોગ. ગીતા નિષ્કામ કર્મનો ઉપદેશ આપે છે. વિદ્યાર્થીઓને ફળની ચિંતા કર્યા વિના મન લગાવી અભ્યાસ કરવો જોઈએ. આ વિચારથી મહેનત, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે છે. ગીતા વિદ્યાર્થીઓને પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત બનાવે છે. તણાવ મુક્ત અને સંતુલિત જીવન. આજના વિદ્યાર્થીઓ પરીક્ષા, સ્પર્ધા અને કારકિર્દીના દબાણને કારણે તણાવ અનુભવે છે, અને ગીતા મનની શાંતિ, ધૈર્ય, આત્મસંયમ અને સમત્વનો માર્ગ બતાવે છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખવાની પ્રેરણા આપે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ચારિત્ર્ય નિર્માણમાં ગીતા. શિક્ષણનું સાચું લક્ષ્ય સારા ચારિત્ર્યનું નિર્માણ છે. ગીતા સત્યનિષ્ઠા, વિનમ્રતા, ક્ષમા, સહનશીલતા અને સેવા જેવા ગુણો વિકસાવે છે. આવા ગુણો વિદ્યાર્થીને માત્ર સારો વિદ્વાન નહીં, પરંતુ સારો માણસ પણ બનાવી આપે છે. નિર્ણય શક્તિ અને નેતૃત્વ. ગીતા યોગ્ય વિચાર, વિવેકપૂર્ણ નિર્ણય અને આત્મવિશ્વાસનું શિક્ષણ આપે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ હિંમતપૂર્વક સામનો કરવાની પ્રેરણા આપે છે. તેથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને જવાબદાર નાગરિક બનવાના ગુણો વિકસે છે. આધુનિક શિક્ષણમાં ગીતાની પ્રાસંગિકતા. નવી શિક્ષણ નીતિમાં પણ મૂલ્ય આધારિત શિક્ષણ, સર્વાંગી વિકાસ, ભારતીય જ્ઞાન પરંપરા અને જીવન કૌશલ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. આ તમામ બાબતોમાં ગીતા માર્ગદર્શક બની શકે છે. ગીતા આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સુંદર સમન્વય રજૂ કરે છે.
ઉપસંહાર. શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર માનવજાત માટે જીવનનું અમૂલ્ય માર્ગદર્શન છે. આજના શિક્ષણમાં ગીતા દ્વારા ગવાયેલા મૂલ્યોને દર્શાવેલા મૂલ્યોનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓ જ્ઞાનવાન હોવા સાથે સંસ્કારી, જવાબદાર, ચારિત્રવાન અને રાષ્ટ્રપ્રેમી નાગરિક બની શકે છે. તેથી કહી શકાય કે ગીતા આજના શિક્ષણને વધુ અર્થપૂર્ણ, મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી બનાવે છે. તો અહીંયા આપણે સરસ મજાનો ઉપસાર આપ્યો છે, વિવિધ મુદ્દા પણ આપ્યા છે. તો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું વિશેનો નિબંધ લખીએ તો લગભગ 10માં 10 માર્ક આવે જ, કારણ કે 2 થી 3 પેજની અંદર આ 2.5 પેજ તો આના થઈ જ જાય એમ છે. આ રીતે અહીંથી સ્ક્રીનશોટ પાડી અને સરસ મજાનો તમે ગીતા વિશેનો નિબંધ લખી શકો છો. અને આ વિડીયો કેવો લાગ્યો, જો ગમે તો તમે કોમેન્ટ કરજો. આગળ બીજો વિડીયો પણ હું બનાવીશ નિબંધ વિશેનો. ટાટની તૈયારી કરતા તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.